हेलो फ्रेंड्स, नमो नमः। 48 अष्टचत्वारिंशत् पृष्ठे 12मा काव्यनो जे स्वाध्याय है। स्वाध्याय पहला शब्दार्थ पण दरेक पाठना अचूक तमारे वाँची जवा, शब्दोना अर्थ पण वाँची ज जवा, जेथी तमे अनुवादमां अने शब्दार्थ पूछाय तो एमां तमे लखी शको। આપણે વૈકલ્પિક પ્રશ્નો છે પહેલો સવાલ, પરંતુ પરીક્ષામાં મોટે ભાગે જે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃત ઉત્તર એમાં પૂછાય અને ખાલી જગ્યા હોય એ અવ્યયવાળી કે ધાતુરૂપવાળી હોય એ આ રીતે ખાલી જગ્યાના રૂપમાં પૂછાય। આપણે જ્યારે હોમવર્ક લખીએ ત્યારે પ્રશ્ન લખવાનો અને પછી એના 4 વિકલ્પો લખવાના નથી, પણ બીજી લાઈનમાં ફક્ત જવાબ જ લખવો आ रीते। अने प्रश्नोत्तर होय तो एक वाक्य में जवाब ज लखी दो। अत्यारे ज्यारे आपणे स्टार्ट करीशुं त्यारे वस्तु तमने समजावीश। प्रश्न 1, पुष्याम श्रेयांसी का। पुष्याम एटले माणसोनी, श्रेयांसी कल्याणकारी। माणसोना कल्याणकारी शुं छे? का कई वस्तु छे? तो सहंती एटले एकता। का एटले कोण? तो एकता। माणसोनी कल्याणकारी कोण? तो पुषाम श्रेयांसी संहति अस्ति। ए रीते तमे लखी शको। नीचेना विकल्पो लखवाना नथी, फक्त जवाब पुषाम श्रेयांसी संहति मतलब एकता संगठन अस्ति। વધારાનો શબ્દ લીધો છે। માણસોની કલ્યાણકારી કોણ? તો કે એકતા સંગઠન। માણસનું કલ્યાણ, માણસનું ભલું શામાં છે? તો કે એકતામાં, સંગઠનમાં। એટલે પુષામ શ્રેयांसी संहति अस्ति। संहति નીચે લીટી દોરો, એક લાઈન છોડી દો, ખાલી જગ્યા છે। न ही प्लस एक पक्ष खाली जग्या प्रयाति। एक પાંખવાળું पक्षी खरेखर कहीं कोण जई शकतुं नथी। घोड़ानी પાંખ होय, रथने પાંખ होय, माछलीने પાંખ होय, ना कोने પાંખ होय? विहगः एटले पक्षी। तो न ही एक पक्ष विहगः प्रयाति। न ही एक पक्षो विहगः प्रयाति। तो विहगः प्रयाति एटले अहीं आवशे विहगः। मेघ समम बीजी खाली जग्या छे तो आवी रीते लखવું। न ही एक पक्षो विहगः प्रयाति। विहग नीचे लीटी दोरो, एक लाइन छोड़ी दो, विकल्प लखवाना नथी। मेघ समम किम न अस्ति? वादळ समान शुं नथी? तो वादळ एटले पाणी साथे संबंध छे ने बळ साथे के अनाज साथे संबंध नथी। એટલે મેઘ સમમ તોયમ ન અસ્તિ। મેઘ સમમ તોયમ ન અસ્તિ। કિમની સ્થાને તોયમ લખીને લીટી દોરો, અંડરલાઇનિંગ કરો। મેઘ સમમ તોયમ ન અસ્તિ। મેઘ સમાન પાણી નથી। कूलशध्यानी कह दीपः। कूड़रूपी भवननो कह एटले कोण? दीपः दीवो छे। कूड़रूपी भवननो दीवो कोण छे? कूड़रूपी भवननो दीवो सतपुत्रः अस्ति। तो कूलशध्यानी कह एटले कोण काढीने सतपुत्रः दीपः। कुलसदानी सतपुत्रः दीपः अस्ति। सतपुत्रः नीचे लीटी दोरो, एक लाइन छोड़ी दो। केशां नराणां कृते किमपि असाध्यं न अस्ति। केवा माणसोने माटे कंई पण असाध्य नथी। केवा माणसोने माटे કંઈ પણ અસાધ્ય નથી। તો સ્વ ઉત્સાહાનામ કેશામ
स उत्साहानां केशाम षष्ठी विभक्ति बहुवचन नराणाम षष्ठी विभक्ति बहुवचन। કેવા માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી તો સ ઉત્સાહાનામ નરાણામ કૃતે કિમપી અસાધ્યમ નાસ્તિ। સ ઉત્સાહાનામ નીચે લીટી દોરો। પ્રશ્ન નંબર 6 પહેલાનું છઠ્ઠું વિહગહનો પર્યાય શબ્દ। વિહગહ એટલે પક્ષી, એનો પર્યાય શબ્દ છે ખગહ। વિહગહનો પર્યાય શબ્દ છે ખગહ। મેં કીધા હતા તમને કે ખગહ દ્વિજહ વિહગહ પક્ષી, દ્વિજહ એટલે પણ પક્ષી। વિહગહ શબ્દનો પર્યાય શબ્દ કયો તો વિહગહ શબ્દનો પર્યાય શબ્દ ખગહ, કહને સ્થાને ખગહ। પાણી માટે કયો શબ્દ વપરાયો છે? જો જલમ, સલિલમ, તોયમ, વારી આ બધા પર્યાય શબ્દ છે, બધાનો અર્થ પાણી જ છે, પણ આ કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે તો તોયમ। આ પાઠમાં આ કાવ્યમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે તો તોયમ, નહીં તો ચારે ચાર શબ્દો પાણી માટેના જ છે, પાણીના જ સમાનાર્થી શબ્દો છે। પ્રશ્ન 2 એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ લખો। કાની પંચ શનૈઃ ભવંતિ, કોણ 5 ધીમે ધીમે થાય છે। પહેલા શ્લોકમાં આપણે સમજી ગયા કે પંથાઃ કંથાઃ પર્વતલંઘનમ વિદ્યા વિત્તમ ચ એતાની પંચ શનૈઃ ભવંતિ। ફરીથી પંથાઃ કંથા પર્વતલંઘનમ વિદ્યા વિત્તમ એતાની પંચ શનૈઃ ભવંતિ। એક લાઈન છોડી દો, જવાબ લખીને, પ્રશ્ન લખવાનો નથી। કીદૃશાઃ તંડુલાઃ ન પરોહન્તિ, કેવા ચોખા ઉગતા નથી। કેવા ચોખા ઉગતા નથી તો કીદૃશાઃ એ વિશેષણ છે, કોનું? ચોખાનું। તો કીદૃશાઃને સ્થાને આપણે તૃષૈઃ પરિભ્રષ્ટા, તૃષૈઃ, તૃષ એટલે ફોતરું, તૃષૈઃ સ પર 2 માત્રા અને વિસર્ગ, તૃષૈઃ પરિભ્રષ્ટાઃ શ્લોક નંબર 3માં છે જવાબ। તૃષૈઃ પરિભ્રષ્ટાઃ તંડુલાઃ ન પ્રરોહન્તિ, તૃષૈઃ ફોતરાઓ વડે, પરિભ્રષ્ટાઃ છૂટા થયેલા, તંડુલાઃ ચોખા, ન પ્રરોહન્તિ ઉગતા નથી। ફોતરા વડે છૂટા પડેલા ચોખા ઉગતા નથી। ખન્યમાના ભૂમિઃ કિમ દદાતિ, ખોદાતી ધરતી શું આપે છે? શ્લોક નંબર 6। ખોદાતી ધરતી શું આપે છે? તો કિમને સ્થાને કયો શબ્દ મૂકવાનો? તોયમ। ખન્યમાના ભૂમિઃ તોયમ દદાતિ, ખન્યમાના ભૂમિઃ તોયમ દદાતિ, તોયમ નીચે લીટી દોરો। પાત્રમ કહ ન એવ તાપયતિ, વાસણને કોણ ગરમ કરતું નથી તો પાત્રમ દીપઃ ન તાપયતિ। પાત્રમ, હવે આપણે બંને શબ્દ લઈ લેવો હોય તો સતપુત્ર કહપી દીપઃ, પાત્રમ ન એવ
स्थापयति। शतपुत्रः काउंसमा दीपः पात्रं न एव तापयति। अथवा पात्रं शतपुत्रः काउंसमा दीपः न एव तापयति। कहने स्थाने शतपुत्रः दीपः। प्रश्न 3 प्रश्नवाचक बनाવો। विधेय वाक्य छे प्रश्नवाचक बनाववानुं छे। खोदाती धरती शुं आपे छे? तोयमनी जग्याए आपणे शुं मूकवानुं? किम। खन्यमाना भूमिः किम ददाति? खोदाती धरती पाणी आपे छे। आ जवाब छे। આપણે એને પ્રશ્નાર્થ બનાવવાનું છે તો કે ખોદાતી ધરતી શું આપે છે? તો તોયમને સ્થાને કિમ મૂકીને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું. ખન્યમાના ભૂમિઃ કિમ દદાતિ પ્રશ્નાર્થ ચિહ્ન. શતપુત્રઃ દ્રવ્ય અવસાન સમયે ચલતામ ન ધત્તે. સારો પુત્ર ધન ઓછું થઈ જતાં ચંચળતા ધારણ કરતો નથી. શતપુત્રઃ કદા, કદા એટલે ક્યારે, ચલતામ ન ધત્તે. શતપુત્રઃ કદા ચલતામ ન ધત્તે. એક પક્ષો વિહગાઃ ન પ્રયાતિ. એક પક્ષઃ કઃ ન પ્રયાતિ. एक पक्षः कः न प्रयाति. विहगः ने स्थाने कः. एक पक्षः कः न प्रयाति. एक पक्षः कः न प्रयाति. पहलामां शुं लीधुं? किम. बीजामां कदा. त्रीजामां विहगः छे एटले कः. प्रश्न 4 આપણે અશુદ્ધિ સંશોધનનો જે વિડીયો બનાવ્યો છે એ જોશો તો જ આ તમને આવડશે. પહેલો શબ્દ છે, જો ઉદાહરણનો શબ્દ જો પંડિતઃ. અનુસ્વર ક્યાં મૂકેલું છે પંડિત પર? જુઓ પહેલાં આપણે એને માટે સ્પર્શ 25 સ્પર્શ વ્યંજનો છે એ સમજવા પડે. પંડિતઃમાં પ ઉપર અનુસ્વર છે એટલે અનુસ્વરનો અનુનાસિક થાય. પંડિત ટ ઠ. જો પહેલાં આપણે ફરી એકવાર સ્પર્શ વ્યંજનો બોલી જઈએ છીએ. તમે જ્યારે હું વિડીયો જુઓ ત્યારે બોલજો સાથે. 5 વર્ગ, 25 સ્પર્શ વ્યંજનો, 33 વ્યંજન છે સંસ્કૃતમાં, એમાંના 25 સ્પર્શ વ્યંજન. સ્પર્શ મતલબ જેનો ટચ થાય છે મુખમાં કોઈક જગ્યાએ. પહેલું કંઠ્ય એટલે કે ગળામાંથી બોલાય. એમાં ક પહેલો અક્ષર ક, ક વર્ગ છે એનો પહેલો અક્ષર ક. ક ખ ઘ ઘ અગ. અગ નાકમાંથી બોલાય અને એસની અંદર અનુસ્વર એવી રીતે લખાય અંગ. એટલે પાંચમો અક્ષર અંગ એ ક વર્ગનો અનુનાસિક કહેવાય. બીજું ચ વર્ગ, એનો પહેલો અક્ષર ચ, જેનું ઉચ્ચારણ સ્થાન છે તાલવ્ય, તાલુમાંથી બોલાય. ચ છ જ જમરૂખનો જ અને ઝ ઝરનાનો જ. ચ છ જ ઝ ન. વિજ્ઞાન લખીએ ત્યારે જે જ્ઞ કેવી રીતે બને તો કે ન પ્લસ ઝ બરાબર જ્ઞ, એટલે ન એવી રીતે બોલાય. પાંચમો અક્ષર થાય ન, ઊંધો સી અને અંદર લાકડી એવી રીતે લખાય ન. ત્યાર પછી આવે છે ટ વર્ગ. ટ ઠ ડ ઢ ણ. જો આ પંડિત અહીંયા એ પ્રમાણે થયું છે. અનુસ્વર પ પર છે, પછી અક્ષર ડ છે, તો ટ ઠ ડ ઢ ણ. એટલે એનો પાંચમો અક્ષર અનુસ્વર કાઢી નાખવાનું ને પાંચમો અક્ષર ણ અડધો લખવાનો. પંડિત આવી રીતે લખાય, અડધો જ થાય.
ત્યાર પછી ત વર્ગ. ટ ટપાલીનો ટ અને ત તિતલીનો ત, તપેલીનો ત. ત પહેલો અક્ષર ત થ દ ધ ન, મંદિર એવું લઈએ. મ પર અનુસ્વર છે અને પછી ત થ દ આવ્યો એટલે મંદિર, અનુસ્વર નીકળી જાય ને વચ્ચે ન થશે. ત્યાર પછી પ વર્ગ. હા, ટ થ દ ધ એ બોલાય દંત્યમાંથી, દાંત સાથે જીભ ટચ કરે. એની આગળ ટ ઠ ડ ઢ ણ એ મૂર્ધન્ય છે, પાછળથી દાંતની પાછળના ભાગથી બોલાય, જીભ આમ ઉલટી થશે. અને હવે ઓષ્ઠ્ય, હોઠ પરથી, લિપ્સ પરથી બોલાય. પ ફ બ ભ મ બોલી જોવાનું. પ ફ બ ભ મ. છેલ્લો અક્ષર મ એ એનો અનુનાસિક છે. હવે અહીંયા લંઘનમ, લ પર અનુસ્વર છે અને ઘ ક્યાં આવે તો કે ક ખ ઘ ઘ અને એનો છેલ્લો અક્ષર છે અંગ. તો લ પરનો અનુસ્વર નીકળી જશે. લ પછી અંગ એટલે કે એસ જેવું અંદર બિંદી અને એની સાથે ઘ જોડેલો એટલે એની નીચે કરવો પડશે. લંઘનમ, લંઘનમ. શંકર, ગંગા એ રીતે લંઘન બોલાય. લંઘન. અને વર્ગ એમાં કયો છે? ક વર્ગ. પંચ એમાં કયો વર્ગ આવે? ચ વર્ગ. કારણ કે પ પર અનુસ્વર છે. ચ વર્ગનો અનુનાસિક છે ન. ચ છ જ જ ન એટલે ઉલટો સી જેવું કરવાનું. પ ઉપરનું બિંદુ અનુસ્વર કાઢી નાખવાનું અને ઉલટો સી અડધો. પંચ, પંચ. પંચ જે રીતે લખાય તે જ રીતે લખાશે, ખાલી અનુસ્વર નીકળી જશે. અને વર્ગ કયો? ચ વર્ગ. બંધુ, અનુસ્વર ક્યાં છે? બ પર. એના પછીનો કયો અક્ષર છે? તો ધ. ધ ક્યાં આવે? ત થ દ ધ અને છેલ્લો અક્ષર ન, બંધુ. વચ્ચે ન અડધો આવી જશે, બંધુ. અને અનુસ્વર નીકળી જશે. અનુસ્વર નીકળે તો જ અડધો ન બને, બંને લખો તો ખોટું પડે. ટંડુલહ, ત પર અનુસ્વર છે, એના પછીનો અક્ષર ડ છે. ડ ક્યાં આવે? ટ ઠ ડ ઢ ણ એટલે ત્યાં ટંડુલ, અનુસ્વર નીકળી જાય અને છેલ્લો અક્ષર અણ છે. પંડિત લખ્યું તે રીતે ટંડુલા, ટંડુલાહા લખાય. પહેલામાં કયો વર્ગ છે? ક વર્ગ. બીજામાં ચ વર્ગ. ત્રીજામાં ત વર્ગ. ચોથામાં પાછો ટ ઠ ડ ઢ ણ એટલે ટ વર્ગ. આ રીતે આ લખવું. પ્રશ્ન 5. આને માટે તમે આગળ જે વિડીયો પદ શુદ્ધિનો બનાવીને મૂક્યો છે એ જોજો તો જ તમને પ્રશ્ન 4 આવડશે. અશુદ્ધિ સંશોધન એવું લખેલું છે, પદ શુદ્ધ કરો તેવું. પ્રશ્ન 5. શ્લોક પૂર્ણ કરો. એ બે મેં વારંવાર ગાયા છે એટલે હવે પાછી હું ગાતી નથી. પ્રશ્ન 6. એટલે શ્લોક મોઢે કરીને નોટબુકમાં લખવા કે જેથી તમારું મોઢે પણ થઈ જાય. 5 અક્ષય નિધિ, 5 અખૂટ ખજાનો કયો છે? 5 અખૂટ ખજાના કયા છે? ચારિત્ર, શૌર્ય એટલે કે શૂરવીરતા, આળસનો અભાવ, વિદ્વતા, મિત્રોનો સંગ્રહ. પહેલું ચારિત્ર, બીજું શૂરવીરતા, ત્રીજું આળસનો અભાવ, ચોથું વિદ્વતા કે પંડિતાઈ અને પાંચમું મિત્ર સંગ્રહ. આ પાંચ અક્ષય નિધિ છે. એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી એ કથન દ્વારા જેમ વિદ્વાન કોને કહેવાય તો કે જેની પાસે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સજ્જનતા આવા બધા ગુણો હોય તો તે વિદ્વાન. આવા બધા ગુણો જેણે ધારણ કરેલા છે તે જ વિદ્વાન કહેવાય. જેમ પક્ષી પાસે 2 પાંખ હોય તો તે આગળ વધી શકે છે, આગળ જઈ શકે છે, તેમ વિદ્વાન કોને કહેવાય? કયા વ્યક્તિનો વિકાસ થાય તો કે જેની પાસે
જ્ઞાન જેની પાસે ગુણો છે, કયા કયા ગુણો છે? તો કે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરે કે નમ્રતા મતલબ, અને સજ્જનતા. જેની પાસે આવા ગુણો છે તે જ ઉડી શકે. આમ પક્ષી 2 પાંખ હોય તો ઉડી શકે, તેમ વિદ્વાનો કે કોઈ પણ વ્યક્તિ પાસે સરસ સુંદર ગુણો હોય તો જ વિકાસ કરી શકે. સત્પુત્રને દીવો શા માટે કહ્યો છે? જેમ સારો પુત્ર ગુસ્સે થતો નથી, દીવો વાસણને ગરમ કરતો નથી. સારી રીતે બળતો દીવો કાળાશ ઉત્પન્ન કરતો નથી, તેમ સારો પુત્ર સમાજમાં પોતાના પરિવારને, પોતાના ખાનદાનને અપયશ આપતો નથી. સારી રીતે બળતો દીવો તેલ ઓછું કરતો નથી, તેમ સારો પુત્ર પ્રેમ ઓછો કરતો નથી. ગુણને નાશ કરતો નથી. ધન ઓછું થઈ જાય છતાં ચંચળતા ધારણ કરતો નથી. આમ તેલ ઓછું થઈ જાય છતાં તે ચંચળતા ધારણ કરતો નથી. આમ અહીં કમ્પેરિંગ કરી છે દીવાની અને સારા પુત્રની. છેલ્લા 2 શ્લોકો અર્થ વિસ્તાર માટેના છે, તો એ નોટમાં સુંદર અક્ષરે લખી દેવું. પહેલાં અનુવાદ, ત્યાર પછી પૂર્વ ભૂમિકા, ત્યાર પછી અર્થ વિસ્તાર. આમ અર્થ વિસ્તાર 2 શ્લોકોનો લખવાનો છે. ધન્યવાદ. પુનઃ મેલિષ્યામઃ. ફરી મળીશું, પરંતુ વિડીયો સરસ રીતે મનથી, ધ્યાનથી સમજજો. તો સુભાષિતો છે તો તમારા માટે ઉપયોગી રહેશે. જીવન ઉપયોગી જે ભાથું છે એ સુભાષિતમાંથી જ મળે છે. મિત્રો, ધન્યવાદ. પુનઃ મેલિષ્યામઃ. ફરી મળીશું કોઈક બીજા પાઠના વિડીયો સાથે.